ગુજરાત+ ન્યૂઝ અને હું છું મમલ। ડાંગના પહાડી અને અંતરિયાળ ગામડાઓમાં દાયકાઓ જૂની પાણીની સમસ્યાનો કાયમી માટે અંત આવ્યો છે। કેન્દ્ર સરકારના હર ઘર જલ મિશન હેઠળ વહીવટી તંત્રે લિફ્ટ ઇરિગેશન જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી ડુંગરાળ વિસ્તારોમાં ઘરો સુધી પાઇપલાઇનનું નેટવર્ક છેવ્યું છે। પરિણામે ગુજરાત ગ્રામીણ વિસ્તારોમાં 100% નળ જોડાણ પૂરું પડતું દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે। તો ચાલો જાણીએ આનું ગ્રાઉન્ડ રિપોર્ટ। ડાંગ જિલ્લાના છેવાડાના ગામોમાં રહેતા કુમુદબેનની સવાર હવે પહાડો અને જંગલોના પથ્થરદાર રસ્તાઓ પર ભટકવામાં નથી વીતતી। ભૂતકાળમાં જે મહિલાઓનો અડધો દિવસ માત્ર પીવાનું પાણી લાવવામાં વેડફાતો હતો, આજે તેમની આંગણે શુદ્ધ અને નિયમિત પાણી મળી રહ્યું છે। સરકારના આ પ્રયોગથી ડાંગની નારી શક્તિને માથેથી પાણીના બેડા ઉતરવાની કામથી મુક્તિ મળી છે। આવો સાંભળીએ કુમુદબેન શું કહી રહ્યા છે। અમે ટેકરા ચડીને લઈ જન અને ઘરે થાય તો થાક લાગી જાય, નાતા તો જ ઘર પાણી હે તો બેસ કપડાં ધોવાનું, વાસણ માંજવાનું, નાહવાનું બધું જ ચાલે। પર્વત ઉતરીને જવું પડતું હતું ને લાવવાનું ચડવાનું એવું બહુ તકલીફ પડતી હતી। હવે ઘરે ઘરે પાણી છે, નળ બધે ઘરે ઘરે મૂકી દીધા એટલે હવે લોકોને રાહત મળી ગયેલી છે, કામ ધંધા પર જઈ શકે છે। અત્યારે ગુજરાત સરકાર તરફથી જે હર ઘર નળ જલવાળું કાર્યક્રમ છે ત્યારથી લોકોને ઘરે ઘરે પાણીની સુવિધા મળી ગયેલી છે। દરેક ઘરે પાણીની નાની ચકલીથી લોકોને પાણી મળી રહે છે અને એનાથી લોકોનું જે દૂર પાણી લેવા જતા હતા ત્યારે જે સમય બગાડતો હતો તે અત્યારે સરળ બની ગયું છે અને એ લોકો સરસ રીતે પાણી ભરીને એમનું કામ ધંધા પર જઈ શકે છે। સમગ્ર મામલે તમે શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ। નમસ્કાર।